ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે કોતરવગામાં કાંટાળી વાડ તોડવા બાબતે હિંસક અથડામણ થઈ હતી, જેમાં મારક હથિયારો ઉછળવાની સાથે ગોળીબાર પણ થયો હતો। બંને જૂથના મળી 4 લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે જંબુસર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગોળીબારની ઘટનાની ગંભીરતા પારખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી। વેડજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ અને વેડજ પોલીસે બંને પક્ષના કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી થાર કાર, બાઇક, મોબાઈલ અને ડાંગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ઢીંગાણામાં ફાયરિંગ માટે વપરાયેલા દેશી બનાવટની પિસ્તોલ, 3 ખાલી કેચીસ અને એક જીવતો કારતૂસ પણ કબજે લેવામાં આવ્યો છે। બનાવ અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। એમના વિરુદ્ધમાં આઈપીસી 307 તથા જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 307 તથા આર્મ્સ એક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બંને ફરિયાદમાં કુલ 13 કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને વેડજ પોલીસ સ્ટેશનના પોસઈ ખટાણા તથા ચાર્જમાં હતા પોસઈ કેએન સોલંકી તથા એલસીબીના પોસઈ MM રાઠોડ નાઓએ તાત્કાલિક આ ગુનાના કામે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને ગુનાકામમાં જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરેલ ખટાણા પોસઈ વેડજ નાઓ ચલાવી